લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા એસઆઈઆર કામગીરી માટે વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. કલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં મતદારો માટે એસઆઈઆરની કામગીરી પૂરતી ઝડપથી આગળ વધે તે માટે કલોલ નગરપાલિકા દ્વારા 29 અને 30 નવેમ્બરના રોજ વિશેષ કેમ્પનું આયોજન ભારત માતા ટાઉન હોલ ખાતે તેમજ કલોલ મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના 38 કલોલ વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆરની પ્રક્રિયામાંથી અંદાજે 80% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમ છતાં અચૂક મતદારો એસઆઈઆર ફોર્મ હજુ જમા થવાના બાકી રહી ગયા હોવાથી નગરપાલિકા તંત્રએ વધુ 2 દિવસ ખાસ કેમ્પ રાખી સૌને સુવિધા પૂરી પાડી છે. આ કેમ્પ કલોલ નગરપાલિકા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. મતદારોને તેમના જરૂરી દસ્તાવેજોની ચકાસણી, ફોર્મ ભરવાની પ્રક્રિયા, અરજીઓ સ્વીકારવાનું કામ વિશ્વસનીય રીતે પૂરું પાડવામાં આવ્યું છે. નગરપાલિકા તંત્રે મતદારોની વિનંતી કરી છે કે જેઓ હજુ સુધી પોતાના એસઆઈઆર ફોર્મ જમા કરાવી શક્યા નથી તેઓ આવનારી તકનો લાભ લઈ ચૂંટણી યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરે. આ બાબતે મતદારોને જાગૃત કરવાના હેતુથી ઓટો રિક્ષા દ્વારા લાઉડસ્પીકર દ્વારા કલોલ શહેરના તમામ વિસ્તારોમાં માહિતી અપાઈ હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હાલમાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 2 દિવસનો તારીખ 29/11/2025 તથા તારીખ 30/11/2025ના રોજ મેગા કેમ્પનું આયોજન કલોલ નગરપાલિકા ભારત માતા ટાઉન હોલ ખાતે રાખેલ તેમજ મામલતદાર કચેરી ખાતે રાખેલ, જેમાં મતદારો તરફથી એસઆઈઆરના ફોર્મ ભરી પરત કરવા મેગા કેમ્પનું આયોજન કરેલ, જેમાં જમા કરાવેલ છે.